નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો સારી જિંદગી જીવવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એ વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જિંદગીને બદલવા માટે સમય ઘણો કિંમતી હોય છે. એટલા માટે તમારે સૌથી પહેલાં સમય પર ધ્યાન આપવું પડશે અને સમયનો સાચો ઉપયોગ કરતાં શીખવું પડશે. નંબર 2, પોતાની સરખામણી કોઈ બીજા સાથે ક્યારેય પણ ના કરો અને હંમેશા મહેનત કરતા રહો, કારણ કે બીજાની સરખામણી કરવામાં આપણે પ્રગતિ નથી કરી શકતા. નંબર 3, ક્યારેય એવું ના વિચારો કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પરંતુ હંમેશા એવું વિચારો કે એ સમય જિંદગી જીવતા શીખવાડી રહ્યો છે. નંબર 4, સમસ્યાઓ આપણી જિંદગીમાં એમ જ નથી આવતી. એનો ઈશારો એ હોય છે કે આપણી જિંદગીમાં કંઈક બદલાવ કરવાનો છે. નંબર 5, તમારા સપના તૂટી જાય તો ચિંતા ના કરતા હિંમત રાખજો, કારણ કે જો હિંમત હશે તો તમે બીજું કંઈક નવું કરી શકશો. તમારે કોઈ પણ માણસની ચિંતા ક્યારેય ના કરવી જોઈએ, કારણ કે હંમેશા આપણે જેની જેટલી ચિંતા કરીએ છીએ એ જ માણસ આપણને નથી સમજી શકતા. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. હવે તો લોકો નામ પણ ભૂલી જાય છે જ્યારે તેમને તમારાથી મતલબ નીકળી જાય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું. ક્યારેય કોઈની આશા ના રાખો. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ છે, જે તમારા કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે. ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો
જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું. ક્યારેય કોઈની આશા ના રાખો. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે તમારા કાનમાં ધીરેથી કહેશે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એટલા માટે મિત્રો, ધીરજ રાખીને જિંદગીમાં હંમેશા આગળ વધવું જોઈએ. કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે, પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે. વાતો એમનાથી કરો જે તમારી કદર કરે, એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે. એક જમાનો એવો હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા હજારો મળી જશે, પરંતુ પોતાનો સમય તો જાતે જ સુધારવો પડે છે. સમય એક જેવો ક્યારેય નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.